નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક રમજાન અને હોળી ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરાઈ। વાગરા પોલીસ મથકે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકનો મુખ્ય હેતુ રમજાન માસ અને હોળી ધૂળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો। ઉક્ત બેઠકમાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાને નેતૃત્વ સંભાળ્યું હતું। વાગરા સહિત આસપાસના ગામના સરપંચો, શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મીટિંગમાં હાજર રહ્યા હતા। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના પર ભાર મૂક્યો હતો। બધા તહેવારો કોમી ઇખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં મુસ્લિમ સમુદાય રમજાન માસની ઉજવણી કરી રહ્યો છે। આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે। આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ।